અંકલેશ્વર જીઆઈડીસીમાં આગની ઘટના બનવા પામી છે તો ભીષણ આગની ઘટના જેમાં જયંત પેકેજિંગ કંપનીમાં લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી। આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। નાસભાગ મચવા પામી હતી। ફાયર વિભાગને જાણ થતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા છે। તો વધુ 2 લાકડાની કંપની આગની ચપેટમાં આવી છે। तो दूर दूर थी आगना गोटे गोटा जोवा मळ्या छे। तो बीजी तरफ आगने काबूमां लेवाना प्रयासो छे ते हाथ धरवामां आव्या छे। आगने पगले अफरातफरीनो माहोल सर्जायो हतो। तो फायर ब्रिगेडनी घटना स्थळे टीम पहोंची चूकी हती अने जे बाद पाणीनो मारो चलावी आग बुझाववाना प्रयासो छे ते हाथ धरवामां आव्या छे। तो जयंत पेकेजिंग कंपनीमां लाकडाना गोडाउनमां भीषण આગની ઘટના। ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં ભીષણ આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। તો વધુ 2 લાકડાની કંપની આગની ચપેટમાં આવી હતી। ઇન્ડસ્ટ્રી જીઆઈડીસી અંકલેશ્વર ખાતે અચાનક આગ લાગી હતી અને આ જયંત પેકેજિંગ કંપનીમાં લાકડાના પટ્ટી બનાવવાનું લાકડાનું ગોડાઉન આવેલ છે। જે આગ સવારે 9 કલાકની આસપાસ लागेल છે। आग बुझावा माटे 8 થી 10 જેટલા फायर टेंडर घटना स्थळे मामलतदार टीम पोलीस टीम तेम फायरनी टीम कामे लागेल છે। आग बुझावવાની कामगीरी चालू છે। कोई जानहानि થયેલ નથી। ક્યાં ક્યાંથી ફાયર ફાઈટર પાનોલી જીઆઈડીસી ભરૂચ નગરપાલિકા અંકલેશ્વર નગરપાલિકા ડીપીએમસી અંકલેશ્વર અને જીઆઈડીસીના ખાનગી કંપનીમાંથી પણ ફાયર ટેન્ડર આવેલ છે। થોડા ઉપરથી રાખો સ્ટાર્ટ। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે જૈન પેકેજિંગ ઇન્ડસ્ટ્રી નામની એક કંપની હતી। એ કંપનીમાં સવારના સુમેરામાં જે આખા એના લાકડાના બેલેટ બનાવે છે એ કંપનીમાં લાકડાના પુષ્કળ પ્રમાણમાં એનું સ્ટોરેજ હતું અને કોઈ અગમ્ય કારણોસર કે કદાચ માણસો તાપણું કરતા હોય તો કોઈ એવા અચાનક જ એમાં આગ પકડેલી। તરત જ અમને લોકોને જાણ થતો અમે અહીંયા સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને અમારું અંકલેશ્વર ડીપીએમસીની ફાયર ટીમ અને ઝઘડિયા છે પાનોલી છે અને અન્ય અમારી લિમિટેડ કંપનીઓની ફાયર ટેન્ડરો અહીંયા તાત્કાલિક બોલાવવામાં આવેલ છે અને હવે એવું લાગે છે કે એકાદ કલાકમાં આગ અમે કંટ્રોલ કરીશું। આમાં કોઈ જાનહાનિ થઈ નથી। જસુભાઈ એવું